ભરૂચની અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ વચ્ચે મેડિકલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું। મેડિકલ ઓફિસરે સ્પષ્ટતા કરી કે સાંસદના આરોપ અમારા ધ્યાને નથી આવ્યા। આ અંગેની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે। કમિટી આ અંગે તપાસ કરશે, બાદમાં રિપોર્ટના આધારે કાર્યવાહી થશે। સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવ્યા હતા। કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરાયાનો સાંસદે આરોપ લગાવ્યો હતો। વસાવાનો આરોપ હતો કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રિન્યુ કરવા માટે 1 લાખ તો નવા ઉમેદવારો પાસે 4 પગાર એડવાન્સમાં લેવાતા। એજન્સી અમદાવાદની હેડ ઓફિસમાં ઉમેદવારોને બોલાવી વહીવટ કર્યાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો। ईएसआई अस्पताल के कॉन्ट्रैक्ट रिन्यूअल में कॉन्ट्रैक्टर स्टाफ रिक्रूटमेंट के टाइम पैसे ले रहे हैं, उसके बारे में अब पता चला। उसके लिए हमने एक कमेटी का गठन किया हुआ है। उस कमेटी के रिपोर्ट के आधार पे आगे की कार्यवाही की जाएगी। હવે સાંભળીએ કે સાંસદ મનસુખ વસાવાએ આરોપ શું લગાવ્યો હતો। આમાં કોન્ટ્રાક્ટ દર વર્ષે અલગ અલગ બદલાયા કરે છે। દર વખતનો કોન્ટ્રાક્ટ શું કરે, આ લોકોને રિન્યુ કરવાના એમ કરીને 2 પગાર માંગે। 2 પગારમાં જેવો પગાર, કોકની પાસે 70-80 હજાર, કોકની પાસે 1 લાખ 1.5 લાખ, આ રીતના। અને નવી જે ભરતી હોય એમાં 10-20% લોકો છૂટા કરી દે। એમાંથી નવી જે ભરતી હોય, ફ્રેશ હોય, એને 2 થી 3 લાખ આ લોકો માંગી લે છે। તો આજે છેલ્લા 3 વર્ષથી સતત આ રીતના ચાલતું આવ્યું છે। પણ એમાં શું છે, મજબૂરીથી આ લોકોને ત્યાં નોકરી કરવું એટલે એ લોકો બોલી નથી શકતા। આમ અલગથી આપણને મળે તો બધા રજૂઆત કરે છે કે મેં આ રીતના 2 પગાર લેવામાં આવે છે કે એડવાન્સમાં કાપી લે છે, અથવા તો નવા ફ્રેશ હોય તેમને એડવાન્સમાં પૈસા આપવા પડે છે।